અંકલેશ્વર નજીક અમરાવતી નદીના કાંઠે આવેલા કાંસિયા અને માંડવા ગામોમાં દર વર્ષે નદીના ધસમસતા પ્રવાહના કારણે ખેતીલાયક જમીનનું ભારે ધોવાણ થઈ રહ્યું છે। ચાલુ ચોમાસામાં પણ જળસ્તર વધતા હજારો એકર ઉપજાઉ જમીન નદીમાં ધોવાઈ જતા ખેડૂતોમાં ચિંતા અને નિરાશા વ્યાપી છે। છેલ્લા 30 વર્ષથી આ સમસ્યાનો સામનો કરતા ખેડૂતોની અનેક એકર જમીન ઘટી અને હવે થોડા વીઘા સુધી સીમિત થઈ ગઈ હોવાનો આક્ષેપ છે। ખેડૂતોની રજૂઆતના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી, મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો હતો। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે જમીન ધોવાણ અટકાવવા માટે ગેબિયન વોલ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂર યોજના અમલમાં મૂકવામાં આવશે। આ કામગીરી પૂર્ણ થયા બાદ જમીન ધોવાણની ગંભીર સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તેવી આશા છે। કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ। વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે।